નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફોરેસ્ટ ગાર્ડના ઉપયોગી ખૂબ જ મહત્વના મટીરિયલ વિશે, એટલે કે વન્ય પ્રાણી સંબંધિત જે સંસ્થાઓ અત્યારે કાર્યરત છે તે સંસ્થાઓ વિશે જાણીશું. મિત્રો, તે સંસ્થાઓની સ્થાપના ક્યારે થઈ હતી અને વન્ય પ્રાણી સંબંધિત સંસ્થાઓના ચેરમેન કોણ છે અને વિવિધ જે બોર્ડ બનેલા છે નિગમો, તેમાં કેટલા અધ્યક્ષ છે, કેટલા કર્મચારીઓ છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. મિત્રો, જે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા સાથે જ મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળની જે સીસીની જે 4304 જગ્યાઓ લેવાની છે તેના માટે ખૂબ જ મહત્વનો વિડીયો છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, જાણીએ ભારત વન્ય પ્રાણી સંબંધિત સંસ્થાઓ વિશે. તો પહેલી સંસ્થા છે મિત્રો ગુજરાત રાજ્ય વાઇલ્ડ લાઇફ બોર્ડ. તો ગુજરાત રાજ્ય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્થાપના ઈસવીસન 1952 થઈ હતી અને જેના ચેરમેન છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર. રાજ્યમાં વન પ્રાણી સંલગ્ન યોજનાઓને મંજૂરી આપે છે અને નીતિ વિષયક નિયમો ઘડે છે. કુલ 21 જેટલા અલગ અલગ પ્રતિનિધિઓના આ બોર્ડમાં સમાવેશ થાય છે અને વિવિધ જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય છે તે વિસ્તારમાં આસપાસ કામ કરવા માટે આ બોર્ડની મંજૂરી જે છે તે જરૂરી છે, તે બોર્ડ મંજૂરી આપે છે. બીજા નંબરે છે મિત્રો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર, એટલે કે ગીર ફાઉન્ડેશન. જેનું ફૂલ ફોર્મ છે ગીર ફાઉન્ડેશનનું મિત્રો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જેની સ્થાપના વર્ષ 1982 થઈ હતી અને જેના ચેરમેન છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી. રાજ્યના વન પ્રાણી સંલગ્ન યોજનાઓને ઘડે છે અને તેમનું અમલીકરણ કરે છે. પર્યાવરણીય સર્વેક્ષણ સર્વે યોજનાઓ પર કામ કરે છે. પ્રકૃતિ શિબિર અને જાગૃતિ અભિયાન પર કામ કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો કરે છે. ઇન્દ્રોડા પાર્ક અને હિંગોળગઢ અભયારણ્ય ગીર ફાઉન્ડેશન હસ્તક મિત્રો જે છે તે ગુજરાત સરકારે આપેલા છે. મિત્રો, તો ઘણી વાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. બિન સચિવાલય પરીક્ષા જે બિન સચિવાલય ક્લાર્કની હોય છે તેમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે ઇન્દ્રોડા પાર્ક અને હિંગોળગઢ અભયારણ્ય એ કયા ફાઉન્ડેશન હસ્તક છે, કઈ સંસ્થા દ્વારા એને હસ્તગત લેવામાં આવેલ છે? તો ગીર ફાઉન્ડેશન દ્વારા હસ્તક કરવામાં આવેલ છે. ત્રીજી મિત્રો સંસ્થા છે તે છે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ ગાંધીનગર, જેની સ્થાપના વર્ષ 2006 કરવામાં આવી હતી. જેનું કાર્ય છે મિત્રો જૈવ વિવિધતા, તેનું સામાજિક મહત્વ મુખ્યત્વે ગુજરાતના લોકોને સમજી શકે, વાસ્તવિક રીતે તેનું સંરક્ષણ, પુનઃસ્થાપિત, જાળવણી, મૂલ્યાંકન અને ટકાઉ ધોરણે સમાજને મોટા પાયે લાભો પહોંચાડવાનું કામ છે. મિત્રો, અલગ અલગ પુસ્તકો પ્રસિદ્ધ કરે છે જે પર્યાવરણ અને જૈવ વિવિધતાના વિષય પર હોય છે. ચોથું બોર્ડ છે મિત્રો, ચોથું જે સંસ્થા છે તે છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એટલે કે જીપીસીબી. તો ગુજરાત પ્રદૂષણ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી ની સ્થાપના વર્ષ 1974 કરવામાં આવી હતી. જેનું કાર્ય છે મિત્રો કાયદાના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યમાં પર્યાવરણની ગુણવત્તામાં સર્વાંગી સુધારો લાવવો, તકનીકી સિદ્ધિઓ અને આર્થિક સદ્ધરતા તેમજ પ્રાપ્ત વાતાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી મહત્તમ હદ સુધી સ્ત્રોત પર પ્રદૂષણનું નિયંત્રણ, જોખમી કચરાના નિકાલ માટેની પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો વિકાસ કરવો. મિત્રો, જીપીસીબી બોર્ડ દ્વારા જે છે તે ગુજરાત સરકારના હસ્તગત તેમજ પ્રાઇવેટ જે ખાનગી સંસ્થાઓ છે, ખાનગી કંપનીઓ છે, ખાનગી ઔદ્યોગિક એકમો છે, આ તમામ એકમોમાં મિત્રો જે છે તે વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે જે કચરો હોય છે, જે સ્ક્રેપ હોય છે, જે નીકળે છે, જોખમી કચરો જેનાથી પ્રદૂષણ થાય, જેનાથી ધરતીને નુકસાન થાય, આવા તમામ પ્રકારના જે કચરાનો નિકાલ છે તેના પ્રોપર પદ્ધતિથી થાય છે કે નહીં, તેનું તમામનું જે બોર્ડ દ્વારા જે છે તે નિરીક્ષણ અવારનવાર થતું હોય છે. અને મુખ્ય કાર્ય જે છે તે ગુજરાતમાંથી જે છે તે પોલ્યુશન, એટલે કે પ્રદૂષણ ઘટાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા મિત્રો 1974 થી કાર્યરત છે અને વિવિધ જે ગુજરાતમાં જે ઔદ્યોગિક વસાહતો આવેલી છે તેમાં જે રીતનું પોલ્યુશન થઈ રહ્યું છે તેના માટે આ સંસ્થા ખૂબ જ મહત્વનું કામ કરે છે, કારણ કે તેવી સંસ્થાઓ જે પ્રદૂષણ ફેલાવે છે, જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ કે પછી જળ પ્રદૂષણ, તો તેવી સંસ્થાઓ પર કંટ્રોલ માટે આ સંસ્થા જે છે તે મહત્વનું કામ કરે છે. મિત્રો, પાંચમું સંસ્થા છે મિત્રો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ વડોદરા, ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે કે જીએસએફડીસી, જેની સ્થાપના 1976 કરવામાં આવી હતી. તેના કાર્યની વાત કરીએ તો તેના ઉદ્દેશો પૈકી કોર્પોરેશન મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ઉપલબ્ધ લઘુ વન પેદાશો એમએફપીના મહત્તમ ઉપયોગ અને ટકાઉ વિકાસ તરફ પ્રયત્નો કરે છે, જેથી કરીને ગુજરાત રાજ્યના જંગલ વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા વનવાસીઓને આજીવિકાની તકો પૂરી પાડી શકાય. વચેટિયાઓ દ્વારા તેમનું શોષણ અટકાવવાનું પણ તે કાર્ય કરે છે. મિત્રો, છઠ્ઠી સંસ્થા છે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગર, જેનું ઇંગ્લિશમાં નામ છે મિત્રો ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ.
જેની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. અને આ સંસ્થાનું કાર્ય છે મિત્રો વૈજ્ઞાનિક, ટેકનિકલ, નીતિ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને ઇકોલોજીના સંરક્ષણ અને સંચાલનમાં યોગદાન આપવું. સાથે જ મિત્રો વિવિધ પર્યાવરણીય કાયદાઓ, માર્ગદર્શિકાઓ અને સમયાંતરે ન્યાયિક ઘોષણાઓમાં ઉલ્લેખ ફરજિયાત કાર્યો કરવા, પર્યાવરણીય સંરક્ષણ અને સંબંધિત મુદ્દાઓના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરવા, હાથ ધરવા તેમજ વિકસાવવા. 7મી સંસ્થા છે મિત્રો ગુજરાત ઇકોલોજી કમિશન. ગાંધીનગર ગુજરાત ઇકોલોજી કમિશન એટલે કે જીઈસી, જેની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવી હતી. જેના કાર્યોમાં મિત્રો રાજ્યમાં અધોગતિ પામેલ જીવસૃષ્ટિની પુનઃસ્થાપના માટે યોજના ઘડવી અને કામ કરવું, અધોગતિ પામેલ ઇકોસિસ્ટમના પુનઃ સંગ્રહ માટે ભંડોળની માંગ કરતી વિવિધ એનજીઓની માન્યતા માટે એક છત્ર સંસ્થા તરીકે કાર્ય કરવા અને ગુજરાતના લોકોમાં પર્યાવરણીય જાગૃતતા ફેલાવવા માટે તેની માટે જે નીતિ છે તે વિકસાવવી. 8મી સંસ્થા છે મિત્રો ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર. એનું કાર્ય છે ફોરેસ્ટ્રીમાં સંશોધન કરવા અને ફોરેસ્ટ્રી ટેકનોલોજીની પ્રગતિ માટે વન વિભાગને ટેકનિકલ ઇનપુટ્સ આપવા, વન સંવર્ધન અને વન્યજીવન સંશોધનના ધોરણોને સુધારવાની માટે સંશોધન સુવિધાઓ વિકસાવી, છોડના આનુવંશિક ગુણો ખાસ કરીને વૃક્ષોની જાતો સુધારવા તેમજ વિવિધ જાતિઓમાં સંશોધન કરવું, ગુજરાત વન વિભાગના સહકારથી વિવિધ ક્ષેત્રોમાં વન સંશોધનને પ્રોત્સાહન આપવું વગેરે કાર્યો આ સંસ્થા કરે છે. આગળની સંસ્થા છે મિત્રો ગુજરાત મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીઝ કન્ઝર્વેશન. તો ગુજરાત મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી કન્ઝર્વેશન જે સંસ્થા છે તે જામનગરમાં આવેલી છે અને ગુજરાત તેની જે સ્થાપના છે તે વર્ષ 2011માં કરવામાં આવી હતી. જેનું કાર્ય છે મિત્રો પ્રદેશમાં જૈવ વિવિધતાના લાંબા ગાળાના અસ્તિત્વ માટે દરિયાઈ જૈવ વિવિધતામાં અને તેના નિવાસસ્થાનનું સંરક્ષણ કરવું, મેનગ્રુવ્સ અને કોરલ સહિત દરિયાઈ જૈવ વિવિધતાને મજબૂત અને જાળવવા અને એમએનપી અને એમએસ અને આસપાસના વિસ્તારોનું તેનું રક્ષણ, પ્રદેશોમાં માનવ પ્રાણી સંઘર્ષનું નિરાકરણ કરવાનું છે. કચ્છના અખાત અને અરબી સમુદ્રમાં દરિયાઈ જૈવ વિવિધતા વિશે સમયાંતરે માહિતી અપડેટ કરવી, પ્રદેશમાં દરિયાઈ જૈવ વિવિધતાના સંરક્ષણ અને પ્રદર્શન માટે જે છે તે ક્રિયા અને પ્રવૃત્તિઓને સરળ બનાવવા. મિત્રો આગળની સંસ્થા છે ગુજરાત લાયન્સ કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ, જેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. તો GLCS નું પૂરું જે કાર્ય છે તે છે લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં પુનઃપ્રાપ્ત કરીને એશિયાટિક સિંહો અને તેના નિવાસસ્થાનને ત્યાં લાંબા ગાળાના અસ્તિત્વ માટે સાચવવા, ખોવાયેલા પ્રદેશોના પુણ્ય પ્રાપ્તિના સુવિધા અને તેના દ્વારા ન્યૂનતમ માનવીય પ્રાણીઓના સંઘર્ષ સાથે એશિયાટિક સિંહની સ્થિતિ મોટા વિસ્તીને પ્રોત્સાહન આપવું, એશિયાટિક લાયન દ્વારા કબજે કરાયેલ પ્રદેશોમાં માનવ પ્રાણીઓના સંઘર્ષના મુદ્દાનું નિરાકરણ કરવું, સિંહ અને તેના સહયોગી પ્રાણી સૃષ્ટિના સંરક્ષણના કારણને સમર્થન આપવા માટે આરોગ્ય અને સંભાળ અને પશુ ચિકિત્સા સેવા પ્રદાન કરવી. અને મિત્રો 11મી સંસ્થા છે સક્કરબાગ ઝૂ મેનેજમેન્ટ એડવાઇઝરી સોસાયટી, જેની સ્થાપના મિત્રો જુનાગઢમાં 2007માં કરવામાં આવી હતી. જેના કાર્યોમાં સમાજના પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણની સંતુલન જાળવવા માટેની જરૂરિયાત વિશે સમજણ અને જાગૃતિ લાવવા પ્રેરિત કરવાનો પ્રયત્ન, જીવંત પ્રાણીઓના અવલોકન સિવાય આવશ્યક ઇનપુટ્સ પ્રજાતિઓ વિશે વૈજ્ઞાનિક માહિતી, ઇકોસિસ્ટમને લગતી વૈજ્ઞાનિક માહિતી, તેમાં પ્રજાતિઓ ખીલે છે અને ઇકોસિસ્ટમમાં તેની ભૂમિકા, સંશોધનો અને સંવર્ધનની કામગીરી. અન્ય પર્યાવરણીય સંસ્થામાં મહત્વની સંસ્થામાં મિત્રો ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીઝ, ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી અને કમ્પલ્સરી ઓપરેશન્સ ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી જે છે આ બધી સંસ્થાઓ જે છે તે અન્ય કાર્ય કરે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જે પર્યાવરણને લગતી જે સંસ્થાઓ છે મિત્રો અને વન્ય પ્રાણી સંબંધિત જે સંસ્થાઓ છે તેના વિશે વિગતવાર જાણી. આશા રાખીશું કે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થશે. તો આ વિડીયો માધ્યમથી મિત્રો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો સરળતાથી જવાબ આપી દો તેવી આશા સહ. જય હિન્દ અસ્તુ.